થી જેટલી વાણીઓ કે જે કવન કથન છે એ આ રોહિદાસ બાપુનું. રોહિદાસ બાપુની બીજી હિન્દી ભાષાની અંદર એટલું જાજુ પ્રખ્યાત નથી એનું કોઈ સાહિત્ય. એનું સૌથી વધારે સાહિત્ય આખું રોહિદાસ બાપુનું સાહિત્ય બધું પંજાબી ભાષામાં ગુરુ ગ્રંથ સાહેબની અંદર. અહીંથી એને રોહિદાસ બાપુને લઈ ગયા નાનક દેવજી મહારાજ કે તમારા જેવા સંતની અમારે જરૂર છે ભાઈ, તમે અહીં ગુપ્ત રીતે રહ્યો અને તમારા જેવા મહાપુરુષ ત્યાં હોય તો અમારે લાખો લોકો કરોડો લોકોને તમે જાગૃતિ કરાવી શકો. આવા મહાન પુરુષ તમે હાલો અમારા પહેલા. પછી લઈ ગયા ને એમની પંજાબમાં સંત રૈદાસના નામથી સમાધિ છે અને જબરજસ્ત છે પાછું એનું. ત્યાં કંઈક મેં તો વાત સાંભળી મોટો ગુરુદ્વારો છે. અને જો ગુરુ નાનક દેવજી મહારાજે જે ભ્રમણ કરીને જેટલા મહાપુરુષોનું સાહિત્ય પોતે ભેગું કર્યું એ પછી એમની ચોથી પેઢીએ ગુરુ અર્જુન દેવ નામનો એક શિષ્ય થયો. એમના શિષ્યનો ચોથી પેઢીનો શિષ્ય ગુરુ અર્જુન દેવ થયા. એ ગુરુ અર્જુન દેવ મહારાજે આમનું જેટલું કઈ પણ સાહિત્ય ભેગું કર્યું હતું એની અંદરથી પસંદગી જે કઈ સાહિત્ય ભેગું કર્યું હતું એની અંદરથી પસંદગીનું સાહિત્યને પછી ગ્રંથસ્થ કરવાનું ચાલુ કર્યું. કારણ કે નકર તો પછી અમુક 4 પેઢી તો એમને વહી ગઈ હતી, પાછળથી તો એ હળી જાય એ સાહિત્ય. એટલે એ જે બધું ભેગું કર્યું અને એને નાના અર્જુન દેવજી મહારાજે કેટલી તકેદારી રાખી. મહાપુરુષો કેટલા એક શબ્દને માટે કેટલા જાગૃત છે અને મહાપુરુષોને સંતોને સંતની કેટલી કિંમત છે એનો ખાલી તમે દાખલો જો. અર્જુન દેવ મહારાજે 4 જણા લખવા વાળા રાખ્યા હતા. બરાબર કે એક તો ગામથી દૂર એકાંતમાં એને તંબુ તાણ્યા હતા, એમાં 4 જણા લખવા વાળા રાખ્યા હતા. એક જણો બોલતો જાય, 3 જણા લખે, અર્જુન દેવ મહારાજ ચેક કરે. બીજે દિવસે એ લખેલું છે એ એક જણો વાંચે ને બીજા 3 જણા સાંભળે કે કોઈએ કઈ પણ કાના માત્રાની ભૂલ નથી કરી ને. એવી રીતે વળી બીજે દી આગલું કાર્ય ચાલુ થાય. વળી એક દિન લખવાનું, બીજે દી એનું રિવિઝન કરવાનું, એક દિન લખવાનું, બીજે દી એનું રિવિઝન કરવાનું. આ રીતે કરીને જે પસંદગીનું સાહિત્ય હતું એ બધાનો ગ્રંથ એ લખાણો ને એને ગુરુ ગ્રંથ સાહેબ પછી નામ આપ્યું. એમાં 20-22 એક સંતોનું બધું સાહિત્ય છે. એની અંદર 4-5 મુસ્લિમ પણ છે ઈ ટાઈમ. એટલે તમે તો ત્યાં ગયા તો આપણે આખા પ્રચાર છે એવડો, પછી ત્યાં રોડ રસ્તા, ત્યાં જાવ તો બધી વ્યવસ્થા છે, પાણી, ખાવું પીવું. પણ કિંમત સમજાઈ ગયાની વાત છે. એ રોહિદાસ બાપુને મળવા નાનક દેવ મહારાજ છે ઈ સમયનું અટાણાનું પાકિસ્તાનમાં નનકાના છે, નનકાનાથી અહીંયા રોહિદાસ બાપુને મળ્યા અને મળીને એને પાછા ત્યાં લઈ ગયા પોતાની હારે અને એનું શેષ જીવન એની ત્યાં પસાર. માણસને બસ બસ મૂળ કિંમત સમજાવવાની વાત છે. એને જે વસ્તુની કિંમત સમજાય કે ઘણા ઉગારામ બાપાએ તો ઘણાને પુરુષોનો ઉપદેશ આપ્યો હતો. જેને હો ને કિંમત સમજાણી એની પોતે જીવનમાં એનો ખૂબ લાભ લીધો, આનંદ કર્યો અને બીજા અનેકને આનંદ કરાવડાવ્યો. હરિરામ બાપા એ વખતના માલિકો દેશ વિદેશ કેટલા દેશની અંદર પોતે ઉગ્યા, એટલા જણાને લાભ અપાવ્યો. આ ઉત્તર ગુજરાતમાં બાપાના ઘણા આમ બોરસદ બાજુ ને એ બાજુ ઘણા છે, આણંદ બાજુ લાભુ દાદા એ ત્રંબક બાપાને જેને કિંમત સમજાય ગઈ એની દિવસ ને રાત એની મહિમા ગાયો ને એ મહિમા આપણા સુધી પુગાડ્યો. એક ભક્તિનું કઈ એવું ભક્તિનો માર્ગ છે ફૂલની પાંખડી, શું કહે તો સ્વાદ ઘણો હોય. ભક્તિ કોઈ એવી પેચીદી કે આંટિયાળી કે ટગલી ડાયરે છે જ નહીં. ભક્તિ સીધી, સરળ અને સહજ વસ્તુ છે. હેલામાં હેલું જગતમાં કઈ હોય તો ભક્તિ છે, સમજ્યા? અને નજીકમાં નજીક જીવને કોઈ હોય તો ઈશ્વર છે. ઈશ્વર કોઈ એવી વસ્તુ તો નથી કઈ ખોવાય ગઈ. જીવને સૌથી નજીકમાં નજીક એનાથી નજીક બીજું કઈ છે ને ઈશ્વરથી નજીક. પણ એટલી વાત સમજાવવા સારું થઈને પણ કેટલા યુગથી સત્સંગ ચાલુ છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, બરાબર ઉપનિષદો, ગીતાઓ, કેટલા
પુસ્તકો લખાઈ ગયા, એટલા ભજનાનંદી પુરુષોના ભજનો, એટલા અનુભવી પુરુષો દિવસ ને રાત વાત કરે, પણ મન મનાવવા સારું જ ને. આ કુંભનો મેળો થાય તો વાત એટલી જ છે કે સમુદ્ર મંથન પછી જે અમૃત નીકળ્યું એ અમૃતને પ્રાપ્ત કરવા અહીંયા ભેરો થાવ. બોલો, આનો મતલબ શું છે કુંભના મેળાનો? કુંભ એટલે ઘડો. ઘડો, આ તમારો કાયા પણ એક કુંભ છે, એ પણ ઘડો, અને એની અંદર પણ આ અમૃત એટલે નહીં મરે એવું તત્વ. કોઈ પણ પ્રવાહી ને અમૃત કોઈ દી ન કહી શકાય, કારણ કે પ્રવાહી હોય તો એ હુકાઈ હગે, બળી હગે, ઢોરાઈ હગે, તો એ અમૃત ક્યાંથી થયું? અમૃત તત્વનું નામ કે આ કુંભ, આ કાયા રૂપી જે કુંભ, આ ઘડો છે, એની અંદર અમૃત નામનું જે અમૂર્ત તત્વ છે, એ મૂર્તિમાં આવતું નથી ને મૃતય નથી, બે શબ્દ એને લાગુ પડે. એટલે એની હાજરી માત્રથી આ દેહ કામ કરતો થાય. માના ગર્ભની અંદર 3 મહિનાની 21મે દિવસે એ અમૃત તત્વ જયારે એમાં બિરાજે ત્યારે આ દેહ હાજરી થઈ જાય, ચાલુ થઈ જાય. નકર એ દેહ ખાલી 5 તત્વ રહે કે એમાં દેહમાં ચેતનતા ન આવે, અને ઈ અમૃત તત્વની જયારે પછી આમાંથી વયું જાય ત્યારે એનો એ દેહ છે એ પાછો જે ખોબા એક માટીમાંથી બન્યો એટલે એક જ ખોબો માટી થાય, જયારે એને હળગાવો એટલે જાજા ખોબા માટી નથી થતી. સમજા? એટલે ઈ અમૃત તત્વને પ્રાપ્ત કરવા અહીંયા ભેગું થવું. તો ઈ અમૃત તત્વને પ્રાપ્ત કરવા ભેરું થવું એટલે માણસને એમ કે એવું કંઈક અમૃત હશે એટલે આપણે નાહ્યું એટલે અમર થઈ જાય ને ક્યાં કોઈ પાપ ધોવાઈ જાય. એટલે ઈ ધારણા માન્યતા, કારણ કે દરેકને બધાને હાવ ભક્તિમાં લાલચ છે. નગર ભક્તિ લાલચ થી તો પરથી, લાલચ મૂકાથી તો ભક્તિ ચાલુ થાય. તમે કોઈને કહો કે અમે ગુરુ કર્યા પછી અમારે બહુ સારું થયું, ધંધામાં સારું થયું, એ તો હા તું થયું હોય તો તું ગુરુને મૂકી દે ને, જરાક તડકો છાંયો આવ્યો હોય તો. એટલે ઈ લાલચ થી બધા જીવ, કરોડો જીવ ત્યાં ભેગા થાય, અને ભેગા થઈને હવની રીતે હવની સમજણ પ્રમાણે જે એનો અધિકાર હોય, એની માનસિક જે ભૂમિકા હોય, એ ભૂમિકા પ્રમાણે દરેકની રીતે સંતોષ માને. કોઈ ખાઈને સંતોષ માને, કોઈ ખવડાવીને સંતોષ માને, કોઈ દાન દઈને સંતોષ માને, કોઈ દાન લઈને સંતોષ માને કે અમે દાન લઈને પુણ્ય કરીએ, ઓલા જીવને પુણ્ય આપીએ ને એમ. કોઈ નાઈને સંતોષ માને, કોઈ કેવી રીતે સંતોષ માને, કોઈ સત્સંગથી સંતોષ માને, તો કોઈ હવની રીતે એવા કરોડો અબજો ભેરા થાય ને એની અંદર કોઈ ખોજ કરવા વાળા કે ભાઈ આ અમૃત હવે કઈ હાથમાં આવી છે, કઈ રીતે હાથમાં આવી છે, કોઈ સમજાવવા વાળો મળે તો. બાકી તો અમે બધું અમને કઈ એવું લાગતું. એવા ખોજ કરવા વાળા ભેરા થાય, ઈ ખોજ કરે, એની અંદરથી કઈ 5 પુરુષો જાગૃત થાય, અને એ જાગૃત થયેલા પુરુષો પાછો ભક્તિનો એવો ને એવો જુવાળ ફેલાવે. બાકી તો બધા દરેક સૂતેલા છે મોહની નિંદરમાં, સમજ્યા? અને અમૃત પીધું છતાંય પણ અમર થયા નથી. અગર અમૃત તો તમારા આ કાયા ઘડાની તેદુનું પીધલ જ છે. એવી અમર થવાની ઝુકતી જાણવી પડે એવું છે. જ્યાં સુધી એની ઝુકતી નહીં જણાય ત્યાં સુધી તમને ખબર નથી પડી કે મેં અમૃત પીધું એટલે મરો. સમજા ને? આ મરે શું કરવા? એને ખબર નથી પડી કે આ અમૃતનું તો મને પ્રાપ્ત થયેલું છે. એટલે મૂળ આવડા કરોડો જીવને ભેરા કરવાનું પણ મહાપુરુષોનું જ પ્રયોજન છે. આ કોઈ બોગસ માણસોનું આયોજન નથી. એ કરોડો જણાને ભેરા કરીએ તો એમાં જો 50 જણા જાગૃત થઈ જાય તો બાકી બધા સંતોષ તો માને કે ભાઈ અમે નાયા ન ધોયા ને આ સમયમાં નાયા, મૌની અમાસમાં નાયા, મકર સંક્રાંતિમાં નાયા. પણ સાચી સંક્રાંતિ તો આ છે, સૂર્ય અને ચંદ્રનું બેયનું એક ઘર થઈ જાવ, ઈ સાચી સંક્રાંતિ છે. બાકી ઓલું તો ઠીક છે બધું.